સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે આજે આપણે પંચમહાલના પેરિસ તરીકે જાણીતા દેવગઢ બારિયાની વાત કરીશું, જ્યાં 2 વર્ષથી વહીવટદારનું શાસન છે અને હવે પાલિકાની ચૂંટણી જાહેર થતા રાજકીય ગરમાવો આવી ગયો છે। દેવગઢ બારિયાની નગરપાલિકાની ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે, તેને લઈને લોકોના શું મત છે તે જાણવા માટે અમે આવી ચૂક્યા છીએ। દેવગઢ બારિયાની અંદર અમારી જોડે દેવગઢ બારિયાના સ્થાનિકો છે, એમની જોડે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। સાહેબ, શું છે સમસ્યા જે તમારા દેવગઢ બારિયાની જે અગાઉ પણ હતી અને અત્યારે શું છે? આમ તો સમસ્યા જેવું નથી, છેલ્લા 5, 7, 10 વર્ષથી અમારી ભારતીય જનતા પાર્ટીનું જ શાસન ચાલે છે, પણ સ્થાનિક મુદ્દાઓ રોડ છે, વીજળી છે, પાણી છે, આવા એક સામાન્ય મુદ્દા હોય છે અને એમાં નગરપાલિકા સતત પ્રયત્ન કરતી હોય છે। આ વખતે નગરજનોનો મત એવો છે કે સારા અને શિક્ષિત ઉમેદવારો નગરપાલિકાનો વહીવટ સંભાળે, જેમની સ્વચ્છ પ્રતિભા છે, તો જેના કારણે જે સ્થાનિક પ્રશ્નો છે એ ઓછા ઉદ્ભવે। દેવગઢ બારિયા નગરમાં છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલી રહી છે। દેવગઢ બારિયા નગરની અંદરના શહેરના એક પણ રસ્તા, એક પણ લાઇટ કે એક પણ સુશોભન, જે આ સર્કલ આપણે ઊભા છે કે જે ટાવર ઊભા છે, એક 100 ફૂટનો ધજા જે રાષ્ટ્રધ્વજ છે, સમડી સર્કલ છે, એ ડેવલપમેન્ટમાં ભાજપે કશું બાકી નહીં રાખ્યું। સાથે પાણીની વાત કરીએ છીએ તો ભૂતકાળમાં પાણીના સ્ટોરેજ માટે દેવગઢ બારિયામાં 2 ટાંકીથી આખા ગામને પાણી મળતું હતું, અત્યારે 6 ટાંકી નવી બની છે દેવગઢ બારિયામાં, અને પાણીની સમસ્યા ધીરે ધીરે સોલ્વ કરવા માટે દેવગઢ બારિયા નગરપાલિકા પણ કામગીરી અને ભાજપ સરકાર કરી રહી છે। આ શાસન દરમિયાન પાણીના તમામ પ્રશ્નો સોલ્વ થયા છે। નર્મદાનું પાણી પણ પાનમ નદીમાં ઠાલવીને જે ઉનાળામાં પહેલા તકલીફ પડતી હતી, 4 દિવસ 5 દિવસ પાણી આવતું હતું, એની જગ્યાએ હવે લગભગ દર રાત્રે દિવસે પાણી રેગ્યુલર મળે છે। વીજળીના નવા LED લાઇટો બી ગામમાં તમામ જગ્યાએ થઈ ગઈ છે। લાઇટનો પણ પ્રશ્નો થઈ, નગરપાલિકામાં આવતા 3 પ્રશ્નો મુશ્કેલ છે। નગરમાં ભાઈ ગટરની યોજના તો ગટર બી આપણે બહુ અંડરગ્રાઉન્ડ ગટરો નવી થઈ ગઈ છે, પાણીની સમસ્યા સોલ્વ, વીજળીના પ્રશ્નો, નગરપાલિકાને લગતા તમામ પ્રશ્નો સોલ્વ થયા છે। દેવગઢ બારિયામાં સાફ સફાઈનો અભાવનો પણ પ્રશ્ન જોવા આવ્યો તો એ બાબતે શું કહેશો તમે? સાફ સફાઈ બાબતે સાહેબ આપ જોઈ શકો છો કે દિવસ રાત સફાઈ કામદારો, એ તમે હમણાં બી જોઈ શકો છો, કોઈ પણ જગ્યાએ થેલી બી નથી દેખાતી। એ બાબતે તો નગરપાલિકા બહુ એક્ટિવ છે સફાઈ બાબત બારિયામાં, એના લીધે બીમારી બી નથી થતી। પ્લાન બારિયામાં નાખવામાં આવ્યો તો એ ફિલ્ટર પ્લાનનું ચાલુ છે કે બંધ છે એની કોઈ ખબર પડતી નથી, અને પાણી તો એટલું બધું ખરાબ આવે છે કે ઉભરાય છે અને ગંધ મારે છે પાણી। ગામના રસ્તા તો બધું સારું છે, પણ ગામમાં જે નદી નાળાને જે કચરો જ્યાં ઠલવાય છે નાળાઓમાં, એ નાળાઓ ખૂબ સમયથી ચોખ્ખા થયેલા નથી। તો આપણી એવી અરજ છે કે ભાઈ એ વહેલી તકે જો નાળાઓને નદી સાફ કરાવડાવે, જે નાળાઓમાં ગંદકી જે જાય છે એ સાફ કરાવડાવે, બાકી તો બીજું તો કશું કેવું નથી મારે। બેન, તમે શું કહેશો? નગરપાલિકાની ચૂંટણી આવી ગઈ છે, ઉમેદવારોની પસંદગી પણ થઈ રહી છે, કેવા ઉમેદવારની આશા રાખી રહ્યા છો? અમે તો સક્ષમ અને કામ કરી શકે એવા ઉમેદવારની આશા રાખી શકીએ, દોડી શકે, બોલી શકે, અને અમારે બારિયામાં તો બધા કામ કરે જ છે અને કામ થઈ રહ્યા છે। ખાબર સાહેબ બી સારું કામ કરી રહ્યા છે, અમારા કહેવાથી કામ બધા સરસ કર્યા છે અને લોકોને સંતોષ છે। લોકોની સમસ્યા માટે લડી શકે, સક્ષમ હોઈ શકે, શિક્ષિત ઉમેદવારો હોઈ શકે તેવા ઉમેદવારોને લોકો અહીંયા ખાસ કરીને પસંદગી કરી રહ્યા છે। હજી પણ કેટલાક વ્યક્તિઓ છે, એમની જોડે વાત કરીશું। શું કહેશો કાકા, બીજું અન્ય કયા એવા મુદ્દાઓ છે કે જે નગરપાલિકાને સ્પર્શી રહ્યા છે? નગરપાલિકામાં આમ તો બધા જ ઘણા બધા મુદ્દા હોઈ શકે, કારણ કે નગરપાલિકા એક એવું ક્ષેત્ર છે કે લોકોની પ્રાથમિક જરૂરિયાતો નગરપાલિકા જ પૂરી કરતી હોય, છતાં પણ વારંવાર નગરપાલિકા સત્તાધીશો આવીને બધી કામગીરી કરે છે। સફાઈના કામો બી થઈ રહ્યા છે, પણ સફાઈનો પ્રશ્ન એવો છે કે ઘણીવાર આપણે મોદી સાહેબે જેમ સ્વચ્છતા મિશન ચલાવ્યું છે, એમ પોતાની પણ જાગૃતતાથી સફાઈ રાખવી જોઈએ। દરેક વેપારીઓએ, દરેક જે બી કોઈ ઠેલાવાળા, પટરીવાળા પોતે પણ થોડું સફાઈનું ધ્યાન રાખે, તો મને એવું લાગે છે કે દેવગઢ બારિયા પંચમહાલનું જે પેરિસ હતું એ ફરી આગળ પ્રયાણ કરી રહ્યું છે। આગામી સત્તાધીશો મને એવું લાગે છે કે એવો પ્રણ લઈને બેઠા છે કે ફરીથી એ બારિયાને પેરિસ બનાવશે। પંચમહાલના પેરિસ તરીકેની ઓળખ જે છે દેવગઢ બારિયાની છે, તેને ફરી પાછું પંચમહાલનું પેરિસ તરીકે ઓળખાય તેવી લોકોની માંગ છે। શું કહેશો કાકા દેવગઢ બારિયા બાબતે? દેવગઢ બારિયાનો અત્યાર સુધીનો વહીવટ સારો જ ચાલે છે, ગામમાં બધું સારું જ છે। ભવિષ્યમાં જે ઉમેદવારો ચૂંટાય એ પણ ગામને લક્ષીને સારું કામ કરે એવી આપણી આશા રાખીએ છીએ। ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે ઉમેદવારો છે તે સારો હોય, ગામનો વિકાસ કરી શકે, લોકો માટે કામ કરી શકે તેવા ઉમેદવારની લોકો જે અહીંયા વાતો કરી રહ્યા છે, લોકો એની પસંદગી કરે છે। અન્ય લોકો છે એમની જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું।
શું કહેશો કાકા કે દેવગઢ બારિયાની ચૂંટણી આવી ગઈ છે, કેવા પ્રમુખ તરીકે માંગણી કરી રહ્યા છો અને કેવા ઉમેદવારોની માંગ કરો છો તમે? બધા વહીવટ સારો આપ્યો છે નગરપાલિકા છેલ્લા 10 વર્ષથી સારામાં સારો વહીવટ આપ્યો છે. અમારા વોરા સમાજના જ્યાં લાઇટો વર્ષોથી નથી ત્યાં આજે 10-10 થાંભલા ઊભા કરી દીધા છે અમારે આજુબાજુમાં, અમારી મસ્જિદના આજુબાજુમાં. અમારા કોઈ બી પડતો બોલ ઝીલાય છે, અમે આ રાજમાં બહુ ખુશ છે. લોકોના કામો અહીંયા થઈ રહ્યા છે, ત્યારે હવે આવનાર સમયની અંદર લોકો કેવા ઉમેદવાર પર કલશ ઢોળશે તે હવે અહીંયા જોવું રહ્યું. ખાસ કરીને દેવગઢ બારિયાની વાત કરવામાં આવે તો દેવગઢ બારિયાની વસ્તી જે છે 21,000ની વસ્તી છે અને 15,000 જેટલા વોટરો છે, અને ખાસ જે દેવગઢ બારિયાની ઓળખ છે તેને પંચમહાલના પેરિસ તરીકે લોકો અહીંયા ઓળખે છે. હેમલ પંચાલ, સંદેશ ન્યૂઝ, દાહોદ.